ઓકે ઓકે હાલો હાલો આવી જાવ આવી જાવ. જબરજસ્ત વાત છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત ક્વેશ્ચન સમાચાર. શું શોર્ટ નોટ લખવાની બેસ્ટ પદ્ધતિ? ઘણી બધી કમેન્ટ આવે છે શોર્ટ નોટ કઈ રીતે લખવી, યાદ કઈ રીતે રાખવી. ચાલો એની એક બેસ્ટ મેથડ શીખવાડી દો. શોર્ટ નોટ યાદ રાખવી હોય તો આખી શોર્ટ નોટ એક સાથે ગોખવાની કે મોઢે કરવાની નહીં. આખી શોર્ટ નોટ એક સાથે ગોખવાની કોઈ જરૂર નથી. જો આપણી આ શોર્ટ નોટ છે રામ સિંહ 070 ધ થીફ. તો એના જે આ સવાલો છે અથવા મુદ્દા આપ્યા હોય તો એ મુદ્દા આધારે વાક્ય જે છે ભાગ પાડી દેવાના. માત્ર આ સવાલોના જવાબ આપીને જે છે તમે શોર્ટ નોટ તૈયાર કરી શકો. જો આ પહેલા સવાલનો જવાબ બરોબર, આ બીજા સવાલનો જવાબ, આ ત્રીજા સવાલનો જવાબ બરોબર. એવી રીતે માત્ર ને માત્ર બધા સવાલના આપણે ખાલી જવાબ યાદ રાખવાના છે. જે પેલા પેરેગ્રાફ વાળા સવાલના જવાબ કેમ યાદ રાખવી, બસ એવી રીતે માત્ર ને માત્ર બધા સવાલના જવાબ યાદ રાખી લો. જો કમ્પ્લીટ આખી શોર્ટ નોટ તૈયાર થઈ. ટૂંકમાં આખી શોર્ટ નોટ આપણે ગોખવાની મોઢે કરવાની કોઈ જરૂર નથી.